શું તમે પાગલ થઈ ગયા છો? જો હું ન હોત તો તમે જેલમાં હોત. આ કોઈ સામાન્ય શબ્દો નથી, પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ફોન પર કહેલા તીખા વેણ છે. એક બાજુ જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળ મોટી ડીલની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ ઇઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવી રહેલા સતત હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ લાલચૂળ થઈ ગયા છે. એક્સિયોસ અને ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ જો વાત કરીએ તો સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને ફોન કરીને ભારે ફટકાર લગાવી હતી અને તેમના પર ઉપકાર ન માનવાનો આરોપ લગાવ્યો છે. ઈરાન સાથેની ડીલ બચાવવા માટે ઉતાવળા થયેલા ટ્રમ્પ હવે ઇઝરાયલ પર પીછેહટ કરવાનું દબાણ કરી રહ્યા છે. મહાયુદ્ધના 5 મોટા અપડેટ્સ વિશે વાત કરવી છે અને શા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આવું કહ્યું છે તેના વિશે જ આ અહેવાલમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે મિત્ર દેશો ગણાતા અમેરિકા અને ઇઝરાયલના ટોચના નેતાઓ સામસામે આવી ગયા છે. લેબનોન પર ઇઝરાયલના હુમલાથી નારાજ થઈને ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિપૂર્ણ વાર્તા છોડી દેવાની ધમકી આપી હતી. બસ આ જ વાતથી ભડકેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુને ફોન જોડી દીધો અને ફોન પર જ બંને વચ્ચે જોરદાર ટકરાવ થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પે અત્યંત ગુસ્સામાં નેતન્યાહુને પૂછ્યું કે શું તમે પાગલ થઈ ગયા છો? આખરે તમે શું કરી રહ્યા છો? મારો ઉપકાર માનો, જો હું ન હોત તો તમે જેલમાં હોત. અમેરિકી અધિકારીઓના મતે ટ્રમ્પ ખાસ કરીને એ વાતથી પરેશાન થયા હતા કે લેબનોનમાં માત્ર એક હિઝબુલ્લાહના કમાન્ડરને મારવા માટે આખી ઇમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે, જેના કારણે દુનિયાભરમાં ઇઝરાયલ અને અમેરિકા પ્રત્યે નફરત વધી રહ્યું છે. બીજી તરફ આ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક સ્તરે 5 મોટા અપડેટ સામે આવ્યા છે. ઈરાને કુવૈતમાં તૈનાત અમેરિકી સૈનિકોને નિશાન બનાવીને 2 બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જેને હવામાં જ તોડી પાડવામાં આવી. તો વળતો પ્રહાર કરતા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાનના ગોરુક શહેર અને કેશમ ટાપુ પર આત્મરક્ષામાં બોમ્બારો કર્યો છે. જોકે આ તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દાઓને લઈને વાતચીત ફરી પાટા પર આવી રહી હોવાના અહેવાલો છે. ટ્રમ્પના આકરા વલણ અને યુદ્ધ વિરામના દબાણ જોતા ઇઝરાયલ પીછેહટ કરવા તૈયાર નથી. નેતન્યાહુએ સ્પષ્ટ કરી દીધું છે કે જો હિઝબુલ્લાહ હુમલા ચાલુ રાખશે તો ઇઝરાયલ બેરૂત અને દક્ષિણી લેબનોનમાં પોતાનું સૈન્ય ઓપરેશન પહેલેથી નક્કી કરી યોજના મુજબ જ ચાલુ રાખશે. એટલે કે ટ્રમ્પના અલ્ટિમેટમ છતાં નેતન્યાહુ ઝૂકવા તૈયાર નથી, જેનાથી આગામી દિવસોમાં અમેરિકા અને ઇઝરાયલના સંબંધો વધુ વણસી શકે છે. ઈરાન સાથે કોઈ પણ કિંમતે પરમાણુ ડીલ કરવા ઈચ્છતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઇઝરાયલ માટે ગળાનું હાડકું બન્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે ટ્રમ્પના કડક આદેશ બાદ નેતન્યાહુ યુદ્ધ રોકે છે કે પછી મિડલ ઇસ્ટની આ આગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. એક બાજુ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ પણ કિંમતે ડીલ કરવા ઉતાવળા થયા છે, બીજી બાજુ નેતન્યાહુ અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શું ટ્રમ્પનો આ ગુસ્સો મિડલ ઇસ્ટમાં શાંતિ લાવશે કે પછી અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેની આ તિરાડ દુનિયાનું ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલ છે. ન માત્ર આ 3 દેશો કે 2 દેશો વચ્ચેની લડાઈ છે, પરંતુ તેની અસર છે વૈશ્વિક દેશો પર પડી રહી છે. ભારત પર પણ તેની અસર ખૂબ મોટી પડી રહી છે. આપણે જોયું કે હોર્મુઝની સ્ટ્રેટ પરથી જે જહાજો આવે છે ધીમે ધીમે તેમને પરમિશન મળી રહી છે, પરંતુ જે પ્રમાણે પહેલા આખી સાયકલ ચાલી રહી હતી તે સાયકલમાં ક્યાંક વિક્ષેપ આવ્યો છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ સાયકલ ફરીથી ક્યારે કાર્યરત થશે, કારણ કે દિવસે ને દિવસે આ તણાવ વધી રહ્યો છે અને તેની ભયાનક અસર ભારત પર પડી રહી છે. ભારતમાં જે ક્રૂડ ઓઇલ છે તેની તંગી સર્જાઈ રહી છે, ખાસ કરીને ગેસ છે તે પણ નથી મળી રહ્યા. હવે જોવાનું એ રહેશે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત પર કેટલી અસર પડે છે. છેલ્લા ઘણા દિવસોથી આપણે ક્રૂડ ઓઇલની જે અછત છે, ગેસની અછત છે, તેનાથી ભારત પીડાઈ રહ્યું છે અને જે આ યુદ્ધ છે દિવસે ને દિવસે ભયાનકતામાં ધકેલાઈ રહ્યું છે ને તેની અસર છે ભયાનકતા સાથે ભારતમાં પણ પડી રહી છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.